સમાચારમાં આગળ વાત કરીએ તો શાળામાં શિક્ષણ મેળવવાના બદલે હવે વિદ્યાર્થીઓ પાસે વેંતરું કરાવવામાં આવી રહ્યું છે। નર્મદામાં ડેડિયાપાડાની મહાત્મા ગાંધી આશ્રમ શાળાની એક વાસ્તવિકતા સામે આવી। નાના ભૂલકાઓ પાસે ત્રિકમ પાવડાથી આચાર્યની હાજરીમાં મજૂરી કરાવાઈ રહી છે। શાળાની પાઇપલાઇન માટે ખોદકામ માસૂમ ભૂલકાઓ પાસે કરાવાઈ રહ્યું છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તમારા નાક નીચે આ બધું થઈ રહ્યું છે, છતાં પણ કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી? શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, શું આ જ દ્રશ્યો જોવાના હવે બાકી છે? શિક્ષકોએ વિદ્યાર્થીઓને ચોકલેટ બિસ્કિટની લાલચ આપી મજૂરી કરાવી હોવાની જાણકારી મળી છે। બાળકો પાસે મજૂરી કરાવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। આશ્રમ શાળામાં બાળ મજૂરીને લઈ હવે બાળ સુરક્ષા વિભાગે પણ ટકોર કરી છે। વિડીયો વાયરલ થતા જવાબદારો સામે કડક પગલાં લેવા પણ તંત્ર એક્શનમાં છે। ક્યાં સુધી શિક્ષણ ક્ષેત્રે આ હદે લાલિયાવાડી ચાલતી રહેશે? એક સવાલ છે, શું રાજ્યમાં આ શિક્ષણ ક્ષેત્રે પણ નવા નકારાત્મક માપદંડ બનાવશો? તે એક સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે। તો વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે જાય છે। આ બધા અંતરિયાળ વિસ્તારની બધી શાળાઓ છે। નાના નાના માસૂમ બાળકો પાસે અહીંયા ત્રિકમ પાવડાની વડે તેમની પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે, અને એ પણ તેમને ચોકલેટ બિસ્કિટની લાલચ આપીને તેમના શિક્ષણના ભોગે, તેમના ભણતરના ભોગે, તેમનો જે આ ગોલ્ડન પીરિયડ છે કે તેમને પોતાનો પાયો મજબૂત કરવાનો છે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે, પરંતુ આ શિક્ષકો તેમનું ભવિષ્ય અંધકારમય બનાવી રહ્યા છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પણ અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો તેમને સવાલ કર્યો કે સાહેબ, આ રીતે કેમ વિદ્યાર્થીઓ પાસે બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે? ભણતરની જગ્યાએ તેમની પાસે મજૂરી કરાવાઈ રહી છે। તો સાહેબ કહી રહ્યા છે કે મને આ ઘટના વિશે જાણ જ નથી। સાહેબ, અમે તમને કહી રહ્યા છે કે ડેડિયાપાડામાં શાળા આવેલી છે, છતાં પણ શિક્ષણ મંત્રી સાહેબ એવો જવાબ આપી રહ્યા છે કે હું આ તમામ વિશે તમને વિગતવાર માહિતી લઈને પછી જવાબ આપીશ। આમાં સાહેબ જવાબ શું આપવાના? તમારે સીધી કાર્યવાહીના સંદેશ આપવાના હોય, ત્યાંથી સીધા તમારે આદેશ આપવાના હોય કે હવે તમે વિદ્યાર્થીઓ પાસે બાળ મજૂરી નહીં કરાવી શકો। આ તો વિડીયો સામે આવ્યો, આવી કેટલી બાળ મજૂરી, આવા કેટલા કામ શાળાના આચાર્ય, તેના શિક્ષકો આ વિદ્યાર્થીઓ પાસે કરાવતા હશે, તેમને જાણે કે મજૂર બનાવી દેવામાં આવે છે। આ બાળકો અહીંયા શિક્ષણ મેળવવા આવે છે, પરંતુ તેની સામે શાળાનું પોતાનું પર્સનલ કામ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી રહ્યું છે। એની જે વાત કરી રહ્યો છું, અહીંયા વિદ્યાર્થીઓનું ભવિષ્ય તેની સાથે સીધા ચેડા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે, નહીં કે મજૂરી કામ કરવા માટે। ક્યાં સુધી શિક્ષણ વિભાગ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે આવી લાલિયાવાડી ચાલતી રહેશે? એક બાજુ દાવા કરવામાં આવે છે કે ભણે ગુજરાત, આગળ વધે ગુજરાત। શું આવી રીતે ગુજરાત આગળ વધશે? મજૂરી કરીને આ વિદ્યાર્થીઓ, અને આવા અનેક એવા વિદ્યાર્થીઓ છે જેમનો પાયો આના કારણે જ કાચો રહી જાય છે। અમારી સાથે વિજય દેસાઈ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। વિજય, એક અધિકારી સામે આવ્યો તો તમને યાદ હશે કે તેમને સર્વે કરવા માટે કહેવામાં આવ્યું હતું, અને પછી જ્યારે તેમણે સર્વે કર્યો તો સામે આવ્યું કે ઘણા બધા વિદ્યાર્થીઓને કક્કો પણ લખતા નથી આવડતું, તેમને કશું વાંચતા નથી આવડતું, તેમને શબ્દોમાં ફેર પણ ખબર નથી પડતી। આ બધા પરિબળની પાછળ આવી જ લાલિયાવાડી જવાબદાર છે, કારણ કે તેમને ભણાવવામાં આવતા જ નથી, તેમની પાસે મજૂરી કામ કરાવાય છે। બિલકુલ, એ સત્ય બોલવાની તો હંમેશા સજા થાય છે। આ ગાંધીના ગુજરાતમાં એ અધિકારીએ તે વખતે જ્યારે પોલ ખોલી હતી ત્યારબાદ જે વાસ્તવિકતા થઈ હતી આપણે જાણીએ છીએ, પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે આ ડેડિયાપાડાની જે મોસદા જે આશ્રમ શાળા છે, ત્યાં આદિવાસી સમુદાયમાંથી આવતા બાળકો પાસે મજૂરી કામ કરાવાય છે। તેમની પાસે કોઈ સામાન્ય કામ કે સફાઈનું કે એવું કંઈ નથી થતું, પરંતુ અહીંયા તો ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપીને પાઇપલાઇન ખોદાવવામાં આવી રહી છે। એટલે આશ્રમ શાળાના આદિવાસી સમુદાયના બાળકો શું મજૂરી કરવા માટે ત્યાં એમના મા બાપે મોકલે છે? આનો જવાબ શિક્ષણ મંત્રીએ આપવો જોઈએ, કારણ કે આદિવાસી સમુદાયને શું હજી તમે પછાત રાખવા માંગો છો? ગુજરાતમાં આ પ્રકારની વારવી વાસ્તવિકતાના દ્રશ્યો છાસવારે સામે આવે છે, અને દર વખતે મંત્રીશ્રી હાથ અદ્ધર કરીને તપાસના નામે છટકી જાય છે। કેટલામાં કાર્યવાહી થઈ અગાઉના કિસ્સાઓમાં એ પણ તમારે બોલવું જોઈએ। આ આદિવાસી સમુદાયના બાળકો, એમના જે માતા પિતા છે, એમને આશ્રમ શાળામાં શા માટે મૂકે છે? કારણ કે એવો પોતે મજૂરી કામ કરે છે ને પોતાનું બાળક શાળામાં રહેશે, ભણશે, ગણશે તો એને ફરીથી મજૂરી કરવાના દિવસો ન જોવા પડે। પોતાના જેવી પરિસ્થિતિ પોતાના બાળકની ભવિષ્યમાં ન થાય એ માટે તેઓ આશ્રમ શાળામાં એમને મૂકીને જાય છે। કોના ભરોસે? શિક્ષકોના ભરોસે। પરંતુ આશ્રમ શાળામાં રહેતા જે સંચાલકો ને શિક્ષકો એ બાળકોને જાણે એમના માતા પિતાની જેમ જ ફરીથી મજૂરી કામ જ કરાવવાના હોય એવું લાગે છે। ફોન લાઈન પર જોડાઈ ગયા છે ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ। કેમ તમે ભૂપેન્દ્ર ત્રિવેદી જોડાયા છે સાહેબ, કેમ અહીંયા બાળકો પાસે મજૂરી કામ કરાવાઈ રહ્યું છે?
ભૂપેન્દ્ર સાહેબ, જવાબ આપને અવાજ આવી રહ્યો છે? હા 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 બોલો બોલો. આપની શાળામાં બાળ મજૂરી કરાવાઈ રહી છે, તેનો વિડીયો સામે આવ્યો, આપ શું કહેવા માંગશો એ બાબતે? હા સાહેબ, એમાં એવું છે હમ કે હું બહાર મજૂરી નથી કરાવતો બાળકો પાસે, પણ હમ શાળાનો સમય પૂરો થઈ ગયો હતો, ત્યારબાદ એક પાઇપ તૂટી ગયેલો હતો અમારા પાણીની. એ પાણીનો પ્રોબ્લેમ હતો, આખા મેદાનમાં પાણી પાણી થતું હતું ને હું ને એક મજૂર બે તો ત્યાં સાહેબ, કામ કરતા પાણીનો હતા. પ્રોબ્લેમ નથી તો એના માટે તમે બીજા શ્રમિકો બોલાવો. નાના બાળકો પાસે કેમ અરે, તમે પાવડા તરીકે મુચકાવો છો? હા એટલે હું સાહેબ તમને એ જ વાત કરું છું. એક મજૂર અને હું બે જાતે જ અમે કામ કરતા હતા. હા, હું એક મજૂર પણ હતો મારી સાથે. અમે બે કામ અમે જાતે જ કરતા, હું પોતે જ કરતો હતો જાતે, બરાબર, અને મજૂર પણ હાથે હતો, બરાબર છે સાહેબ, આખું પાઇપલાઇન ખોદી નાખી છે એવું તમે કહી રહ્યા છો. તમે તો વિડીયોમાં ક્યાંય દેખાતા નથી. 3 થી 4 હા, બાળકો એટલે મજૂરી કરી રહ્યા હા, છે. એટલે એ ઘણી પણ કામગીરી તમને તેમણે કહું કરી છે. તમે આમાંથી છટકી ના શકો સાહેબ. સ્વીકારી લો કે હા, અમે ભૂલ થઈ ગઈ એમ તમે કહી દો. તમે ના ખોટી વાત ના કરો સાહેબ. હા એટલે પણ સાહેબ હું તમને કહું કે પછી જે પત્રકાર શ્રી આયા એટલે હું એમની પાસે ગયો, બરાબર છે ને, બાળકો ત્યાં મારી પાસે આવીને ઉભા તમે રહેલા સાહેબ હતા. તમારા બાળકોને આવી રીતે મજૂરી કરાવો દો સાહેબ. તમારા બાળકો હોય એને આવી રીતે તમે પાવડા તરીકે મુચકાવો દેશો? નથી કરાવતો સાહેબ, હું કરાવતો જ તો નથી. પછી કેમ આ બાળકોને કેમ તમે એમને પાવડા ઉચકવા એ દીધા? પાસે આવીને સાહેબ ઉભા રહેલા હતા અને એ કે મોટા બાળકો કે લાવો કે ગુરુજી અમે તમે કરો છો એટલે કરવા લાગે એમ કરીને સાહેબ અહીંયા શિક્ષા એમ વળી ગયા, બરાબર છે, અને પેલો પત્રકાર આવ્યા એટલે હું એમની પાસે ગયો, બરાબર અને છે. આ છોકરાઓને તો સાહેબ આ ઓજારો વિશે ખબર પણ ના હોય, કદાચ હાથમાં વાગી ગયું, પગમાં વાગી ગયું, તો એના માટે કોણ જવાબદાર પછી? એટલે મારો ફોટો અને જે મજૂર હતો એમનો ફોટો સાહેબ અંદર નહીં લીધો એમ. હા, એ લીધો તો ખ્યાલ આવી જશે કે ના ખરેખર હું પોતે કામ કરતો હતો અને મજૂર પણ હાથે કામ કરતો હતો કે નહીં, એમ એવું છે સાહેબ. સાહેબ આવી જ બેદરકારીના કારણે પછી બધી ઘણી બધી ઘટના બનતી હોય છે. આમાં સાહેબ આ લોકોનો પાયો કાચો ના રહી જાય. આ લોકો ભણવાને બદલે આ રીતે મજૂરી કામ કરે અને તો એમને sorry ખબર જ સાહેબ, ના પડે કે ભાઈ અમારી- આપણો ક્યાં સમય જઈ રહ્યો છે. સાચી વાત છે સાહેબ. અને અમારી એક તો પહેલી તો નિવાસી શાળા હોય છે સાહેબ, બરાબર, 24 કલાક બાળકો ત્યાં રહે એટલે અમારે બીજી અમુક પેલી જે ખરું ને એનું પણ અમારે કંઈક બધું ધ્યાન રાખવું પડે. હવે પાણી બધું આખા મેદાનમાં થયેલું હતું, બાળકો કમ્પાઉન્ડમાં રમતા હોય, બરાબર છે, એટલે એનું પણ રિપેરેશન કરવું એક મારી ફરજ અદા થતી હતી. અને સાહેબ બરાબર. ભણતરની સાથે ગણતર જરૂરી છે. આ બધા જીવનનો હા. ભાગ છે, શીખ બરાબર હા, છે, હા, હા. પરંતુ હા, આ સાહેબ. નાના માસૂમ બાળકો છે સાહેબ, એમની સાથે આવી મજૂરી કામ ક્યારે પણ ના કરાવી શકો. આશા રાખીએ કે હવે તમે આમાં શીખ લેશો અને આમાં તમે હજુ સુધી તમારી ભૂલ સ્વીકારી નથી. તમે ભૂલ સ્વીકારો તો આપણે ફોન મૂકીએ. હા એટલે સાહેબ એ પાસે આવીને ઉભા રહેલા હતા અને પછી બાળકો વળ ગયા એ પકડી લઈને, હમ. બરાબર છે, એટલે એવું થયું કે ભાઈ બાળકો પાસે જ મજૂરી કરાવી એમ. પણ સોરી સાહેબ, હવે હું કહું બિલકુલ બિલકુલ આ જ અપેક્ષા હતી. તમે સ્વીકાર કર્યો, તમે સ્વીકાર કરી લીધું, એ જ બરાબર છે. ને હવે આ રીતે તમે ક્યારે પણ વિદ્યાર્થીઓનો સમય ના બગાડતા, તેમને આ રીતે મજૂરી કામમાં ન જોતરતા. આભાર અમારી સાથે જોડા બદલ. તો વિજય આચાર્યશ્રીએ માફી માંગી લીધી છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પરંતુ આવા કેટલા એવા વિદ્યાર્થીઓ છે, આવા અનેક એવા બાળકો છે કે જેમનો સમય વેડફવામાં આવી રહ્યો છે, તેમનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે. તો આ બાજુ આપણે મંત્રીજી કુબેર ડિંડોરને જ્યારે સવાલ પૂછ્યો ત્યારે તેમની પાસે તો કોઈ જવાબ નથી. હું વિગતો જાણી લઉં પછી જણાવું છું. આવા અનેક એવા વિડીયો આપણે જોયા છે જ્યાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરવામાં આવે છે. આ તો એક વિડીયો છે. આવા એકને અનેક આવા વિડીયો ગુજરાતમાં આવે છે, અલગ અલગ જગ્યાએથી. ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ચારે બાજુથી વિડીયો આવે છે. અને પછી જ્યારે સવાલ પૂછવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે, મને ખબર નથી, મારી પાસે કોઈ જવાબ નથી. સાહેબ, તમે સીધા જવાબદાર છો તેને લઈ, કારણ કે આમાં તમે શિક્ષણ મંત્રી છો, એ કાર્યભાર તમે સંભાળ્યો છે. અને પછી જ્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય છે, તેમના ભવિષ્ય સાથે, તેમના શિક્ષણ સાથે ચેડા થાય છે, ત્યારે તમે ફક્ત એવો જવાબ આપો છો કે સાહેબ મને ખબર નથી. મીડિયામાં અહેવાલ આવે છે ત્યારે જ તમને કેમ જાણ થાય છે કે આવી લાલિયાવાડી શિક્ષણ ક્ષેત્રે ચાલી રહી છે? તમે આચાર્યોને, આ શિક્ષકોને તમે મસ્ત મોટો પગાર આપો છો, તેમને બધી સવલતો આપો છો, એ બધી આપણા ટેક્સના રૂપિયા, આપણા ટેક્સના રૂપિયા તેમનો પગાર થાય છે. અને આ ટેક્સનો કઈ રીતે ઉપયોગ થાય છે? આચાર્ય શિક્ષકો મસ્ત શાંતિથી ત્યાં આરામ ફરમાવતા હોય છે અને આવી રીતે વિદ્યાર્થીઓ પાસે બાળ મજૂરી કરવામાં આવે છે. અને જ્યારે શિક્ષણ મંત્રીને આ અંગે સવાલ પૂછવામાં આવે છે ત્યારે એવું કહે છે
કે મારી પાસે કોઈ જવાબ નથી. સાહેબ, જવાબ તમારી પાસે હોવો જરૂરી છે. આ કેસમાં તમારે સીધો જ ત્યાંના શિક્ષણ અધિકારી છે તેને ફોન લગાવો, આચાર્યને તમે ફોન લગાવો અને પછી કહો કે કેમ આવી તમે લાલિયાવાડી કરો છો. જો તમારે આવી કામગીરી કરાવવાની છે તો તેમાં તમે બાળકોનો ઉપયોગ ક્યારેય ન જ કરી શકો. તેની સામે તમે મજૂરી કામ તેમની સાથે કરાવી રહ્યા છો, તેમનું શિક્ષણ બગાડી રહ્યા છો, તેમનો અભ્યાસક્રમ બગાડી રહ્યા છો અને આ કિસ્સામાં હવે મંત્રીજીએ જવાબ આપવો પડશે. વિજય અમારી સાથે જોડાયેલા છે. વિજય, એ આચાર્ય સાહેબે તો ગુજરાત પક્ષ પર ભૂલનો સ્વીકાર કરી લીધો, પરંતુ મંત્રીશ્રી તેમની પાસે કોઈ જવાબ નથી. આવા અનેક એવા કિસ્સા સામે આવેલા છતાં દર વખતે પછી એક જ જવાબ કે માહિતી લઈને પછી તમને જવાબ આપીશ. ભાઈ, આ માહિતી લેવામાં છેલ્લા 6 વર્ષમાં શિક્ષણ તંત્ર ગુજરાતમાં ખાડે ગયું છે. આવું હું નથી કહેતો, પણ ખુદ કેન્દ્ર સરકારનું નીતિ આયોગ કહે છે. 2018માં જે હાઈ પરફોર્મિંગ સ્ટેટ ગુજરાત હતું એ અત્યારે દેશમાં 18મા ક્રમાંકે ફેંકાયું છે. આ છેલ્લા ઓગસ્ટનો રિપોર્ટ મંત્રીજીને કહો, તમે વાંચી લો. ગાંધીનગરમાં જે સેન્ટર બનાવ્યું છે જ્યાંથી સમગ્ર ગુજરાતનું તમે મોનિટરિંગ કરો છો દરેક શાળાનું, તો કદાચ આ આશ્રમ શાળા તમને નહીં દેખાઈ હોય. એટલે કુબેર ડિંડોર આ પ્રકારે માહિતી લઈશું, મેળવીશું એવા ડીંગા હાંકવાનું બંધ કરીને વાસ્તવિક રીતે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સુધરે માટેના પ્રયાસ કરો, તો જ શક્ય છે કે ગુજરાત જે 2018 પહેલા જે ફ્રન્ટ રનર ગણાતું હતું તે હવે અત્યારે માત્ર જે પરફોર્મર સ્ટેટ તરીકે આવી ગયું છે અને કેન્દ્રની અંદર 18મા ક્રમાંકે ધકેલાયું છે. આ વિકાસ મોડેલ છે તમારા ગુજરાત શિક્ષણ ક્ષેત્રનું. આ કાન ખોલીને સાંભળી લો પ્રફુલ્લ પાનસેરિયા, તમારા માટે પણ આ વસ્તુ લાગુ પડે છે. એક તરફ જ્યારે આ જે નીતિ આયોગનો રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે દેશમાં 29 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક હોવો જોઈએ, ગુજરાતની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે. જ્યારે દેશમાં અન્ય રાજ્યોની અંદર 18 વિદ્યાર્થીઓ પર એક શિક્ષક છે અને આજે એ ભરતી માટે થઈને વિદ્યાર્થીઓ મહા આંદોલન કરી રહ્યા છે. આ તમારા નાક તળે એ જ ગાંધીનગરમાં. તો કુબેર ડિંડોર, પ્રફુલ્લ પાનસેરિયા, તમામે કાન ખોલી લેવા જોઈએ. આ પ્રકારે આદિવાસી બાળકો મજૂરી માટે નથી બન્યા, તેમના માટે તમે ગ્રાન્ટ વાપરો છો, જનતાના ટેક્સના રૂપિયા વાપરો છો, તો તેમને શિક્ષણ આપો. એમના માતા પિતાએ મજૂરી કરી છે, એ આદિવાસી હતા, એ બરાબર છે, પરંતુ હવે એ બાળકોને ભણવા દો. અને આચાર્ય સાહેબ ભલે કબૂલાત કરતા હોય કે હું કામ કરતો હતો, પણ ક્યાંય વિડીયોમાં તો એ દેખાયા નહીં તો એમને પણ આપણે શરપાવ આપો કે આચાર્યજી આ પ્રકારે બાળમજૂરી નહીં પરંતુ પોતે મજૂરી કરે છે એમ. જી બિલકુલ, આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ.